માં સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અમારા સન્માનીય ગૃહમંત્રી વસ્ત્રાલમાં જે પ્રમાણે લુખાઓનો આતંક હતો અને એમની જે સરભરા કરી એમના જે વરઘોડા કાઢ્યા તો એ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતમાં એક સાચો મેસેજ પહોંચાડ્યો છે। પણ એવી ને એવી એક ઘટના ગોંડલમાં બની। ગોંડલમાં એક તરુણ ટીનેજર દીકરાને મારવામાં આવે, એને એફઆઈઆર માટે રઝળવું પડે અને તો એમનાય વરઘોડા ગોંડલમાં જે આરોપી છે એમના વરઘોડા નીકળવા જોઈએ અને ગોંડલમાં રાજકોટમાં ક્યાંક તંત્રની ઢીલી નીતિ છે અને તંત્ર ભૂલી ગયું છે કે એમનો પગાર ગુજરાતની સરકાર આપે છે અને ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી આવે છે। એ તંત્રને મારા મુખ્યમંત્રી અને મારા ગૃહમંત્રી કાન પકડી અને શીખવાડશે કે આ દાદાની સરકાર છે, બુલડોઝર ફરશે, વરઘોડા નીકળશે। એ તંત્ર દ્વારા થાય એના માટે મેં આ વાત કરી છે। જો ત્યાં ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક તપાસ કરે, પોલીસનું કામ છે તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા, સુપિરિયર અધિકારીને સબમિટ કરવા। મારી ઉપર આક્ષેપ લાગ્યો હોય તો મારો બચાવ કરવાનું કામ પોલીસનું નથી, પોલીસનું કામ કોર્ટમાં રિપોર્ટ કરવાનું છે। આક્ષેપ લાગ્યો એ બચાવ કરે, પોલીસે પ્રવક્તા બની અને બચાવ ના કરવાનો હોય। અને જે રીતે વસ્ત્રાલમાં ઇંચ બાંધકામ બહાર હોય અને આરોપીઓ નહીં ગેરકાયદેસર મિલકત તોડી નાખવામાં આવે છે, તો ગોંડલમાં એવું મહેલોની માપણી કરાઈ રહ્યો છું જે મહેલોના 1 સેન્ટીમીટર પણ માપ બહાર હશે તો મહેલોય પાડવામાં આવશે જ। દાદાનું બુલડોઝર ગોંડલમાં ફરશે, કરે છે। ખાલી ગોંડલ નહીં, ગોંડલ, રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો, ગુજરાતના ઘણા પ્રદેશો અને તંત્રએ અને સરકારે એ બધાને વરઘોડા કાઢી અને સીધા કરવાનું ચાલુ કર્યું છે। શરૂઆત અમદાવાદથી થઈ છે અને ગોંડલ એ ગુંડાઓનું ગુજરાત નહીં પણ ગાંધીવાદી ગોંડલ, એવું ગોંડલ દાદાની સરકાર બનાવી દેશે।